જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ શહેર આયોજિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના સારથી પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેમિસ્ટ્રી પ્રેક્ટિકલની અંદર બોર્ડની અંદર ઉપયોગી રેડોક્સ અનુમાપનની ચર્ચા કરવા જઈ રહ્યા છે. મારું નામ છે પ્રજ્ઞેશ કુમાર એમ પટેલ અને મારી સાથે છે મારું નામ છે રાઘવેન્દ્ર સિંહ સેંગ. આજે આપણે જે પ્રયોગની વાત કરીએ છીએ સૌથી પહેલો જે છે રેડોક્સ અનુમાપન, જે બોર્ડની અંદર 17 માર્કનો પ્રેક્ટિકલ આવે છે. એનો હેતુ છે આપેલા KMnO4 ના દ્રાવણની મદદથી 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટ, જેનું અણુસૂત્ર છે FeSO4 NH4 twice SO4 6H2O નું અનુમાપન આપણે કરવાનું છે. હવે અનુમાપન જ્યારે પણ કરીએ ત્યારે સૌથી પહેલા આપણે આવશે એની અવલોકન નોંધ. અવલોકન નોંધમાં 4 વસ્તુ આવશે. કઈ તો સૌથી પહેલા આવશે બ્યુરેટ, ત્યાર પછી આવશે કોનિકલ ક્લાસ, સૂચક અને અંતિમ બિંદુ રંગપરિણામ. બ્યુરેટની અંદર આપણે લખીશું x મોલર KMnO4 નું દ્રાવણ, જે રંગીન દ્રાવણ છે આપણે બ્યુરેટની અંદર ભરીશું. સેકન્ડ નંબર છે કોનિકલ ક્લાસ. કોનિકલ ક્લાસ આવે એટલે સૌથી પહેલા આપણે પીપેટ વડે 10 મિલી 0.05 મોલર ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ લઈશું. ત્યાર પછી એની અંદર 1.5 થી 2 ટેસ્ટ ટ્યુબ એટલે કે આશરે 25 થી 30 મિલી મંદ H2SO4 નું દ્રાવણ ઉમેરીશું. જો દ્રાવણ નહીં ઉમેરો તો તમારે MnO2 બનવાના કારણે રીડિંગની અંદર ભૂલ આવવાની શક્યતા છે. ત્યાર પછી સૂચક. KMnO4 સ્વયં સૂચક તરીકે વર્તે છે એટલે અહીંયા કોઈ બહારથી સૂચક ઉમેરવાની જરૂર રહેતી નથી. અંતિમ બિંદુએ રંગ પરિવર્તન, જે રંગહીન અથવા તો આછા લીલામાંથી સ્થાયી આછો ગુલાબી. એ સ્થાયી નીચે અંડરલાઈન એટલે કરી છે કે કલર જે છે સ્ટેડી રહેવો જોઈએ. જો કલર સ્ટેડી નહીં રહે તો તમારું રીડિંગ જે છે એ ખોટું કહેવાય. આ 2 માર્કના અવલોકન નોંધ પછી આયનીય સમીકરણ અથવા રેડોક્સ પ્રક્રિયા સમીકરણ તમારે કમ્પલસરી લખવું પડે. આયનીય સમીકરણ જે સહેલું છે એના આધારે તમે અહીંયા હેતુમાં જે વસ્તુ આપી છે MnO4 માઇનસ, તો MnO4 માઇનસ Fe+2 ફેરસ એમોનિયમ સલ્ફેટમાંથી આપણે લીધો છે. આ Fe+2 નું Fe+3 માં રૂપાંતર થાય છે અને MnO4 માઇનસના Mn ના ઓક્સિડેશનના +7 નું Mn+2 માં રૂપાંતર. એટલે અહીંયા 5 નો ઘટાડો થતો હોવાથી અહીંયા સમીકરણની આગળ મેં 5 મૂકેલા, જેથી કરીને એ 5. હવે અહીંયા શું છે, 4 ઓક્સિજન છે ડાબી સાઈડ, જમણી સાઈડ નથી. આપણે રેડોક્સ અનુમાપનમાં શીખી ગયા છે કે દ્રવ્ય સંતુલન કરવું જરૂરી છે. એટલે 4 ઓક્સિજનને સંતુલન કરવા માટે અહીંયા આપણે 4 H2O મૂકીએ. 4 H2O મૂકવા પછી અહીંયા આપણે ગણતરી કરીએ તો 8 હાઇડ્રોજન આપણી જોડે રહે છે. આ 8 હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે આપણે ડાબી બાજુ 8H+ મૂકવા પડે, જેથી કરીને ફાઇનલ સમીકરણ MnO4 માઇનસ +5Fe+2 +8H+ gives Mn+2 +5Fe+3 +4H2O થાય છે. આ સમીકરણ તમે લખીને સાહેબને બતાવો, પછી સાહેબ તમને અવલોકન ફોટો દોરીને રીડિંગ લેવાની વાત કરે છે. એ રીડિંગ માટેનું હવે પછીનું જે લેક્ચર છે એ મારા સાથી મિત્ર તમને સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે પ્રાયોગિક પરીક્ષા દરમિયાન પ્રયોગ કરવાનો કઈ રીતે છે. અહીં અમારા મિત્રે તમને બધી માહિતી આપી દીધી છે. અહીં જેવું તમને સામે દેખાય છે તો આ જે છે એ બ્યુરેટ છે. એની અંદર આપણે સૌથી પહેલા KMnO4 ભરવાનું છે અને એનો જે આંક છે એ ઉપર 0 રાખવાનો છે. પછી આપણે પીપેટ દ્વારા જે 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટ લેવાનું છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ લેતા ધ્યાન રાખવાનું કે પીપેટની અંદર કોઈ પણ જરીક પણ સોલ્યુશન રહી ના જવું જોઈએ. નહીં જો 1 ml પણ રહી જશે તો આપણા રીડિંગમાં વેરિએશન આવશે. પછી આપણા પ્રયોગ પ્રમાણે આપણે 1 કે 2 ટેસ્ટ ટ્યુબ જેટલું H2SO4 આ ફ્લાસ્કમાં નાખીશું. અને હવે આપણે આપણા રીડિંગ તરફ જઈશું. KMnO4 માં જ્યારે પણ તમે બ્યુરેટમાં KMnO4 લો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે નીચે એર બબલ્સ રહી ના જવા જોઈએ. એર બબલ્સ કાઢીને અને બ્યુરેટનું આંક 0 કરવાનું છે. અને એક ડ્રોપ બાય ડ્રોપ કરીને તમારે ફ્લાસ્કમાં KMnO4 નાખવાનું અને ધીમે ધીમે ફ્લાસ્ક હલાવતું રહેવાનું અને એનું ધ્યાન રાખવાનું કે ક્યારે આ રંગ આછો ગુલાબી આવે છે.
આ તમે જોઈ શકો છો આપણે કોનિકલ ફ્લાસ્કમાં બિલકુલ આછો ગુલાબી કલર આવેલો છે અને પ્યુરેટમાં જેનું રીડિંગ છે એ 9.1 આવેલું છે. આ જ રીતે તમારે આ જ પ્રયોગનું પુનરાવર્તન દરેક વખતે 3 વખત કરવાનું અને એના જે રીડિંગ છે એ આપણા અવલોકન ટેબલમાં લખી લેવાના છે. અને રીડિંગ લખાયા પછી આપણે જે કેલ્ક્યુલેશન છે એ કઈ રીતે કરવાની એ જોવાની. પ્રેક્ટિકલમાં સૌથી મહત્વનો જે ભાગ છે એ રીડિંગનો છે. જો તમારા રીડિંગમાં પ્લસ અને માઈનસ 0.1 થી પણ વેરીએશન આવશે તો એના માર્ક કપાશે. એટલે સૌથી આ પ્રેક્ટિકલમાં જે મહત્વપૂર્ણ ભાગ છે ધ્યાન રાખવાનું કે ફ્લાસ્કની અંદર એકદમ આછો ગુલાબી આવવો જોઈએ, ડાર્ક હોવું જોઈએ નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે સાહેબ આપણે રીડિંગ સાહેબે રીડિંગ લીધું અને તમને કીધું કે રીડિંગ અગત્યનો પાર્ટ છે, કારણ કે રીડિંગ મેઇન 10 માર્કનું છે. એમાં 0.1 નો વેરીએશન આવે તો તમારા 2 માર્ક કપાય. હવે શરૂઆત આપણે પ્રારંભિક 0.0 મિલીથી કરી હતી. અત્યારે જે બ્યુરેટની અંદર રીડિંગ છે એ રીડિંગ જે છે તમારું 9.2 મિલી છે. એટલે આપણે અહીંયા લખીશું 9.2 મિલી. ડિફરન્સ આવશે જે તમારો તફાવત એ 9.3 મિલી આવશે. ફરીથી તમે રીડિંગ લો ત્યારે 0.0 થી પણ શરૂ કરી શકો છો, અથવા તો તમને લાગે કે મારે 10 મિલીથી શરૂ કરવું છે તો પણ કરી શકો છો. ફરીથી ધારો કે રીડિંગ લીધું તમારે 9.3 મિલી આવે તો તમારો જે તફાવત છે 9.3 મિલી આવશે. ત્રીજો રીડિંગ આપણે લઈએ છીએ તો 0.0 મિલી, ફરીથી ધારો કે 9.2 આવ્યું તો અહીંયા આપણે લખીશું તફાવત 9.2. હવે આ 3 રીડિંગનો જે તફાવત આવ્યો એના આધારે આપણે નિયતાંક અથવા સરેરાશ નક્કી કરીએ. તો આપણે શું કરીએ છીએ, જે બે રીડિંગ સરખા હોય એને આપણે નિયતાંક ગણીએ. એટલે નિયતાંક અહીંયા આપણે 300 લખીએ છીએ તો એને આપણે આ રીતે લખીશું 9.2 મિલી. હવે આ જે 9.2 મિલી વાળું રીડિંગ છે એના આધારિત આપણે ગણતરી કરીશું. ગણતરીની અંદર આપણી જોડે સૌથી પહેલી ગણતરી છે ફેરસ એમોનિયમ સલ્ફેટની મોલારિટી. જેના માટે સૂત્ર છે 11મા ધોરણમાં A1M1V1 બરાબર A2M2V2. હવે A1M1V1 જે છે તમે ફેરસ એમોનિયમ સલ્ફેટ માટે લીધો છે તો A2M2V2 જે છે તમારે કેમનો ફોર્મ્યુલા. અહીંયા A1 એટલે શું છે તો કે Fe ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે આપણે અગાઉ જોઈ ગયા +2 થી +3 છે. એટલે કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 1 છે તો અહીંયા 1 લીધું. M1 એટલે મોલારિટી ઓફ ફેરસ એમોનિયમ સલ્ફેટ, જે તમને હેતુમાં આપેલી છે 0.05 મોલ. તો અહીંયા તમે લખ્યું 0.05. V1 એટલે વોલ્યુમ ઓફ ફેરસ એમોનિયમ સલ્ફેટ, જે તમને અહીંયા કોનિકલ ક્લાસમાં લખ્યું છે 10 મિલી. એટલે અહીંયા કઈ કરો, જો તમે આ બધી વસ્તુઓ તમને ધ્યાન હશે તો ગણતરી માટે બહુ જ સહેલું પડશે. સાથે A2 એટલે શું છે તો કે Mn ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે અહીંયા આપણે લીધું +7 થી +2 5 નો ઘટાડો થાય છે તો અહીંયા આપણે 5 લીધું. M2 એટલે મોલારિટી ઓફ KMnO4, જે આપણે શોધવાની છે એ લખ્યું છે x મોલર, એટલે એના માટે આપણે M2 લખીએ. V2 એટલે શું છે વોલ્યુમ ઓફ KMnO4. KMnO4 ક્યાં ભર્યો છે તો કે બ્યુરેટમાં. જે વસ્તુ બ્યુરેટમાં ભરો એનું રીડિંગ હંમેશા પોઈન્ટમાં આવે. આ વસ્તુ ધ્યાન રાખો, જેથી કરીને અહીંયા આગળ તમે તમારું નિયતાંક જે આવશે 9.2 તો આપણે 9.2 લખીએ. હવે એના આધારે આપણે M2 ને સૂત્રનો કરતા બનાવીએ. M2 નો સૂત્રનો કરતા બનાવીએ તો M2 બરાબર શું થશે 1 * 0.05 * 10 ભાગ્યા 5. હવે તમે અહીંયા કઈ સાદી ગણતરીમાં અહીંયા જે V2 જે છે આપણે 9.2 તો અહીંયા તમે 9.2 લખો છો. હવે આની કેલ્ક્યુલેશન તમે સાદી કેલ્ક્યુલેટરની અંદર કરશો તો એનો જવાબ જે છે એ તમે 1 * 0.05 * 10 ભાગ્યા 5. હવે પાછું ભાગ્યા જ કરવાનું છે. અહીંયા ગુણાકાર એટલે ગુણાકાર નહીં કરવાનો પણ ભાગ્યા 9.2. તો એનો જવાબ જે છે એ તમારે આવશે 0.01. પાછળ 0 તો 0 અહીંયા તમારે પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી ગણતરી કરવાની. આ જે તમારી ગણતરી આવી એના આધારે તમે સેકન્ડ ગણતરી ગ્રામ પ્રતિ લિટરની કરો. ગ્રામ પ્રતિ લિટરની ગણતરી માટે શું છે તો એનું સૂત્ર છે મોલારિટી ગુણ્યા મોલર. હવે મોલારિટી તમારે જે આવી 0.01 એ તમે અહીંયા ગણી લખો છો. એના ગુણ્યા મોલર દર 158 જે તમને આપી દેવામાં આવશે. ધારો કે ના આપવામાં આવે તો KMnO4 નું મોલર દરમાં K નું જે પરમાણ્વીય દળ જે છે એ 39 છે, Mn નું 55 અને ઓક્સિજન નું 16 એટલે 16 * 64 વત્તા 55 વત્તા 39 કરશો તો એનો જવાબ 158 આવશે. આ 158 ગુણ્યા તમે આ જે વસ્તુ કરો છો એના આધારે તમારો જવાબ જે છે 1.58 ગ્રામ પ્રતિ લિટર આવશે. આ ગણતરી પૂરી થાય એટલે છેલ્લે તમારે રિઝલ્ટ ટેબલ બનાવવાનું. રિઝલ્ટ ટેબલમાં તમારી જોડે 3 વસ્તુ આવશે. સૌથી પહેલા તમારે દ્રાવણ લખવાનું છે જેને આપણે KMnO4 જેની અંદર નામ લખીશું પોટેશિયમ પરમેંગનેટ. ત્યાર પછી આપણે લખીશું KMnO4 નું મોલર દર તમને આપ્યું છે. જો તમારે લખવું હોય તો 158 ગ્રામ પ્રતિ મોલ તમે લખી શકો. ના લખો અને તમે ડાયરેક્ટ
0.0 મોલાર રીડિંગ કેપિટલ M એનો એકમ લખવાનું અને છેલ્લું છે ગ્રામ પ્રતિ લિટર એનો એકમ. આ રીતે તમારી આખી સપ્લિમેન્ટરીમાં ગણતરી પૂરી થાય પછી તમારી કોઈ ભૂલ નથી એકવાર તમારે આખી ચેક કરી લો, કારણ કે એકવાર સપ્લિમેન્ટરી સાહેબની જોડે આપ્યા પછી પાછી મળતી નથી. એટલે તમે આખો પ્રયોગ પૂર્ણ કરો, લખાઈ જાય પછી એને વ્યવસ્થિત રીતે એકવાર જોઈ લેવાનું, કોઈ પણ જગ્યાએ આપણી ભૂલ નથી એ રીતે કમ્પ્લીટ કર્યા પછી જ તમે સાહેબને આપો. બરાબર? આ રીતે આપણે જે રેડોક્સ અનુમાપન જે પ્રયોગની અંદર 17 માર્કનો પ્રયોગ છે અને પહેલા સેશનમાં આ પ્રયોગની અંદર તમારી જોડે પ્રેક્ટિકલ બુક એલાઉ નથી, એટલે તમારા જે બધી વસ્તુઓ લખે બધી મોડેલ લખવાની છે. જો તમે મોડેલ લખી શકશો તો જ તમે આની અંદર સક્સેસ થશો. અને બીજી એક વસ્તુ છે 17 માંથી વધારે માર્ક જેટલા મેળવો એના માટેનું મેઇન પોર્શન જે છે આ રીડિંગ, કે જેમાં 10 માંથી તમે મેક્સિમમ 10 કે 8 માર્ક લાવો તો તમારા આખા પ્રયોગનો માર્ક જે છે એ પણ વધશે અને એના આધારે બાકીના સેશનની અંદર પણ તમને માર્કની અંદર વધારે આવવાની શક્યતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે જોયું આપણે પ્રયોગ કર્યા પછી જે રીડિંગ મેળવેલા છે એ 9.2, 9.3 અને 9.2. આ રીડિંગમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આ રીડિંગનો તફાવત બહુ હોવો જોઈએ નહીં. અવલોકન કોટો બનાવતી વખતે સૌથી પહેલા આપણે અંતિમ આંકનો ઉપયોગ કરીએ છીએ. એ અંતિમ આંક પછી પ્રારંભિક આંક. પ્રારંભિક આંકમાં આપણે 0 જ લઈ લેવાનો એટલે ભૂલ પડે નહીં. તમે આગળ 10 લઈને પણ કરી શકો છો એટલે ડિફરન્સ તમારે અહીં આવશે. તફાવત તમે જુઓ છો તો 9.2, 9.3 અને 9.2. હવે આનો નિયતાંક લેવાનો. તો નિયતાંક કઈ રીતે લઈશું? જે બે રીડિંગ સમાન છે અથવા તો એવરેજ કાઢીને પણ તમે એનું નિયતાંક લઈ લેશો અને નિયતાંક માટે આખું એક જ કોટો બનાવવાનો છે, બે વખત લખવાનું નથી. એટલે નિયતાંક આપણું આવી ગયું 9.2. હવે જે આપણો પ્રયોગ હતો કે આપણે મોલારિટી કોની નથી આપી, તો મોલારિટી નથી આપી KMnO4 ની. એટલે ગણતરીમાં KMnO4 ની મોલારિટી આપણે શોધવાની છે. એના માટેનું જે સૂત્ર છે A1M1V1 A2M2V2. તમારે ધ્યાન રાખવાનું કે A1M1V1 ની ઉપર ફેરસ એમોનિયમ સલ્ફેટ લખી લેવાનું અને A2V2M2 ઉપર KMnO4 લખી લેવાનું, એટલે પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ રહે નહીં. હવે A1 એટલે શું? તો A1 એટલે કેટલું ઓક્સિડેશનનો નંબર ચેન્જ થયું ફેરસ એમોનિયમ સલ્ફેટના. તો આપણને ખબર છે કે Fe+2 થી Fe+3 બન્યું હતું. તો ફક્ત M1 એટલે એની મોલારિટી તમને પહેલાથી જ આપેલી છે જે 0.05 છે અને V1 એટલે ફેરસ એમોનિયમ સલ્ફેટનો આપણે કેટલો ઉપયોગ કર્યો તો 10 ml, કારણ કે બ્યુરેટમાં લીધેલું છે. હવે A2 એટલે શું? A2 એટલે KMnO4 માં જે ઓક્સિડેશન નંબર ચેન્જ થાય છે એ. તો આપણે સમીકરણમાં જોયું કે 5 ઓક્સિડેશન અંકનો ચેન્જ આવતો હતો એ લખ્યું. M2 જે આપણો પ્રેક્ટિકલ છે જે શોધવાનું છે x નોર્મલ અને V2. તો V2 આપણું હંમેશા શું આવશે? નિયતાંક. એક વસ્તુ યાદ રાખવાની, આ હંમેશા અપૂર્ણાંક સંખ્યા હશે. હવે આપણે રીડિંગમાં M2 ને કરતા બનાવીએ અને બધું કેલ્ક્યુલેશન કરશો એટલે મોલારિટી કેટલી મળશે? 0.0108. યાદ રાખવાનું, પાછળના આંકડા 4 સુધી લેવાના છે, આગળના નહીં લઈ લેવાના, નહીં તો તમારે આગળ ગ્રામ પર લીટરમાં ભૂલ આવશે. આ મોલારિટી મળ્યા પછી બીજું જે ગણતરી કરવાનું છે આપણે ગ્રામ પર લીટર શોધવાનું છે. એના માટેનું સૂત્ર છે મોલારિટી પ્લસ મોલર દળ. હવે મોલર દળ KMnO4 નું કેટલું હોય છે? 158. એને આપણે 0.018 થી મલ્ટીપ્લાય કરીશું તો 1.7064 ગ્રામ પર લીટર આવશે. અહીં આપણો આ જે પ્રેક્ટિકલ છે એ પૂરો થાય છે. ધ્યાન રાખવાનું, આ રેડોક્સ અનુમાપનના પ્રેક્ટિકલમાં પ્રાયોગિક પુસ્તિકા મળતી નથી. એટલે આમાં તમારે જે મહત્વનું છે યાદ રાખવાનું, જે બ્યુરેટમાં શું લેવાનું, કોનિકલ ફ્લાસ્કમાં શું લેવાનું છે, સૂચક શું છે, પછી અવલોકન કોટો અને ખાસ કરીને બે ગણતરી કરવાની છે. એમાં પહેલી ગણતરીમાં તમારે KMnO4 ની મોલારિટી શોધવાની છે અને પછી KMnO4 નું ગ્રામ પર લીટર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે અવનવા પ્રયોગો સાથે ફરીવાર મળીશું. થેન્ક યુ.